નિર્જળા એકાદશી મહાત્મ્ય કથા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ. પ્રિય ભક્તો, આજે આપણે વર્ષભરની તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવતી નિર્જળા એકાદશીનું મહાત્મ્ય અને પવિત્ર કથા સાંભળવાના છીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પુણ્ય 24 એકાદશીના વ્રતથી મળે છે, તે પુણ્ય નિર્જળા એકાદશીના એક વ્રતથી પ્રાપ્ત થાય છે. મહાભારતના સમયમાં પાંડવો ધર્મ અને ભક્તિમાં અગ્રેસર હતા. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ અને દ્રૌપદી નિયમિત રીતે દરેક એકાદશીનું વ્રત કરતા હતા. પરંતુ પાંડવોમાં એક એવા પણ હતા જેમને ઉપવાસ કરવો અત્યંત કઠિન લાગતો હતો. તે હતા મહાબલી ભીમસેન. ભીમસેનનું શરીર અતિ બળવાન હતું. તેઓ યુદ્ધમાં હજારો યોદ્ધાઓનો સામનો કરી શકતા હતા, પરંતુ ભૂખનો સામનો કરવો તેમના માટે સૌથી મુશ્કેલ કાર્ય હતું. તેઓ કહેતા કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ વસે છે. જો હું સમયસર ભોજન ન કરું તો મને ખૂબ જ કષ્ટ થાય છે. એક દિવસ ભીમસેન પોતાના પિતામહ સમાન ગુરુ વ્યાસ મુનિ પાસે ગયા અને વિનમ્રતાથી બોલ્યા, હે ગુરુદેવ, મારા ભાઈઓ અને દ્રૌપદી તમામ એકાદશીઓનું વ્રત કરે છે. હું પણ ભગવાન વિષ્ણુનો ભક્ત છું, પરંતુ ભૂખને કારણે ઉપવાસ કરી શકતો નથી. શું કોઈ એવો ઉપાય છે કે જેના દ્વારા મને બધી એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય? વ્યાસ મુનિએ થોડું ધ્યાન કર્યું અને પછી કહ્યું, હે ભીમ, તું વર્ષમાં માત્ર એક જ વ્રત કર. જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા વ્રત કર. આ દિવસે અન્ન જ નહીં પરંતુ પાણીનો પણ ત્યાગ કર. જો તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરશે તો તને બધી એકાદશીઓનું ફળ પ્રાપ્ત થશે. ભીમસેને વિચાર્યું કે અન્ન વિના રહેવું મુશ્કેલ છે, પરંતુ પાણી વિના રહેવું તો વધુ કઠિન છે. છતાં ગુરુની આજ્ઞા તેમના માટે સર્વોચ્ચ હતી. જેઠ સુદ એકાદશીનો દિવસ આવ્યો. સવારે ભીમસેને પવિત્ર સ્નાન કર્યું. ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ દીવો પ્રગટાવ્યો. તુલસી અર્પણ કરી. ભગવાનના નામનો જપ કર્યો અને નિર્જળા વ્રતનો સંકલ્પ લીધો. સૂર્ય આકાશમાં ઊંચે ચડવા લાગ્યો. ગરમી વધતી ગઈ. ભીમસેનના હોઠ સુકાવા લાગ્યા. ગળામાં તરસની આગ લાગવા લાગી. પરંતુ તેઓ સતત ભગવાનનું નામ લેતા રહ્યા. બપોરનો સમય થયો. શરીર નબળું પડવા લાગ્યું. છતાં ભીમસેને પોતાના મનને સમજાવ્યું, આજે હું મારા ગુરુના વચન અને ભગવાનની કૃપા માટે આ કષ્ટ સહન કરીશ. સાંજ પડી. આખો દિવસ પસાર થયો. રાત્રિ આવી. અન્ય લોકો આરામ કરતા હતા, પરંતુ ભીમસેન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહ્યા. એકાદશીની આખી રાત ભજન, સ્મરણ અને જપમાં પસાર થઈ. દ્વાદશીની સવાર થતાં જ ભીમસેને ભગવાનની વિધિવત પૂજા કરી. બ્રાહ્મણોને દાન આપ્યું. જળથી ભરેલો કળશ, વસ્ત્ર અને દક્ષિણા અર્પણ કરી. તે સમયે ભગવાન વિષ્ણુ ભીમસેનની ભક્તિથી પ્રસન્ન થયા. ભગવાને આશીર્વાદ આપતા કહ્યું, હે ભીમસેન, જે ફળ તમામ એકાદશીઓના પાલનથી પ્રાપ્ત થાય છે તે ફળ તને આ એક નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત થશે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશે તેને મારા ધામની પ્રાપ્તિ થશે અને મારા દૂત તેની રક્ષા કરશે. ભગવાનના આશીર્વાદ સાંભળીને ભીમસેન આનંદિત થયા. ત્યારથી આ એકાદશી ભીમ એકાદશી અથવા પાંડવ નિર્જળા એકાદશી તરીકે પ્રસિદ્ધ બની. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જળા એકાદશીના દિવસે ભગવાનનું સ્મરણ, ગરીબોને દાન, જળદાન, તુલસી પૂજન અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જે ભક્ત આ કથા સાંભળે છે, સંભળાવે છે અથવા ભક્તિભાવથી નિર્જળા એકાદશીનું વ્રત કરે છે, તેના જીવનના અનેક દુઃખો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. નિર્જળા એકાદશી માતાની જય. ભક્ત ભીમસેનની જય.